નમસ્કાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કડદાના નામે છેતરવાના મામલે યોજાયેલી ખેડૂત મહાપંચાયત બાદ નોંધાયેલી એફઆઈઆરમાં 2 મહિના જેલવાસ ભોગવ્યા પછી આમ આદમી પાર્ટીના પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશ કોટડિયા અને રોહિત ભુવાને જામીન મળ્યા. જામીન બાદ વતન ઉમરાળી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં પરિવાર સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. જેતપુર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન વીર ચાપરાજ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા. આ પ્રસંગે મહેશ કોટડિયાએ ખેડૂતોના હિત માટે સરકાર કે ખેડૂતોનું શોષણ કરનાર કોઈપણ તાકાત સામે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જગતના તાત સાથે જે છેતરપિંડી થતી હતી, કરદા કાંડના નામે જે ખેડૂતોને લૂંટવામાં આવતા હતા, એને બચાવવા માટે, કરદા કાંડને બંધ કરવા માટે અને ખેડૂતો માટે મસીહા થઈને જે મિત્રો આવ્યા હતા, એવા આમ આદમી પાર્ટીના મહેશભાઈ કોટડિયા કે જેઓ પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ છે, તેઓ અને રોહિતભાઈ ભુવા કે જેઓ જેલમાં 2 મહિના રહ્યા, આજે એમનું જામીન થયું છે. ત્યારે એમની સાથે વાત કરી કે શું કહેશો આ બાબતે. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક કડદા પ્રથા હતી. એ કડદા પ્રથા નાબૂદ કરવામાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમે એના માટે અહીંયા ગયેલા હતા. અને કડદા પ્રથામાં ખેડૂતો માટે અલગ અલગ રીતે અમે લડતા રહ્યા છે અને લડતા રહેવાના છે. કે ત્યાં જે જગ્યા ઉપર કડદો એવો થતો હતો કે 1400-1500 રૂપિયાની આસપાસની હરાજીની અંદર કપાસ લેવામાં આવતો હતો અને જીન સુધી ખેડૂતોને પહોંચાડવામાં નોબત આવતી હતી કે ત્યાં તમે પહોંચાડી દો. ખેડૂતો પહોંચાડવા જતા હતા એટલે મેક્સિમમ 20-25 રૂપિયાનો પહોંચાડવાનો ખર્ચો લાગતો હતો. 20-25 કિલોમીટર જીન દૂર હોય એના માટે એ થયું. અલગથી પછી જીનમાં જે પાલ કપાસનો ભરીને ગયા હોય તો ત્યાં અડધો ખાલી થાય તો એવું કે આ કપાસ તમારો હાલ એમ નથી, એના માટે તમારે 1200 રૂપિયાની આસપાસનો કપાસ દેવો હોય તો ચાલશે, નહીંતર પાછો લઈ જાઓ. તો ખેડૂતો એકલો ગયો હોય તો ભરી શકે તેમ હોય નહીં. એના માટે અલગ અલગ રીતે તો ખેડૂતોને એવી નોબત આવતી હતી કે 1220-25 રૂપિયામાં આપવો પડતો હતો. તો એના માટે પર ડે 1 લાખ મણ કપાસ આવે છે. બોટાદ માર્કેટિંગ ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ છે કપાસનું. તો એ અલગ અલગ રીતે ખેડૂતોને 200-250 કરોડનો ફાયદો કર્યો છે. કડદા પ્રથા અમે નાબૂદ કરી છે અને એના માટે લડતા રહ્યા છે. અને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ યાર્ડની અંદર ક્યાંય પણ જે જરૂર પડે છે ત્યાં ખેડૂતો સાથે છે અને કાયમીને માટે લડતા રહેવાના છે. કડદા પ્રથા સામેની જે લડાઈ છે એ માર્કેટિંગ યાર્ડના લેભાગુ લોકોની સામે હતી. તો ભારતીય જનતા પાર્ટી એમાં વચ્ચે શું ભૂમિકા ભજવે એની વાત આપણે આમની રોહિતભાઈ પાસે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીએ કડદાવાળાઓને મહેલમાં અને નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવાનું કામ કર્યું છે. હું સમજુ છું, માનું છું ત્યાં સુધી 87 પછી આ પહેલી એવી ઘટના છે કે જેની અંદર ખેડૂતો જેલમાં ગયા છે. અને ખેડૂતો જેલમાં એટલે 1-2 દિવસ માટે નહીં, પણ પૂરા 2 મહિના સુધી ખેડૂતોએ જેલવાસ સહન કર્યો છે. પણ એ જેલવાસમાં પણ એક પણ ખેડૂતની હિંમત તૂટી નથી, કારણ કે સરકાર સામેના આંદોલનમાં સરકારે પોતે પરિપત્ર કરવો પડ્યો કે આ કડદા કાંડ કોઈ પણ યાર્ડની અંદર થતો હોય બંધ કરવામાં આવે. અને આગામી દિવસોમાં જો આ કડદા કાંડ કે ગુજરાતના કોઈ પણ યાર્ડની અંદર આવી કટના નામે ખેડૂતોને છેતરવામાં આવશે તો અમારા કિસાન નેતા રાજુભાઈ કરપડાની સાથે અમે ખભેથી ખભો મિલાવી અને આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે અમે લડવા તૈયાર છીએ. કડદા પ્રથા બંધ કરવાનો જેવો પરિપત્ર થયો જેવી રોહિતભાઈ વાત કરે છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે ચાલુ હતું, આવું ચાલતું હતું, ખેડૂત લૂંટાતો હતો. ત્યારે આપણી વચ્ચે જેતપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ છે દિલીપભાઈ ભુવા, આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો દિલીપભાઈ? પહેલાં તો પત્રકાર બંધુઓનો હું દિલથી આભારી છું. કડદા કાંડનું કોકડું આ ભાજપને ઘર ભેગું કરશે. જેમ વિસાવદરની અંદર ભૂપત ભાયાણીનું નામનું વાવાઝોડું આવ્યું હતું અને ભૂલ ભાજપે કરી હતી, એમાં કડદા કાંડનું કોકડું ભાજપને ઘર ભેગું કરશે. આ રંગા બિલાની ભાજપ મન પડે તેવા નિર્ણયો લે છે અને એના મીડિયેટરો અને એના દલાલો મારફત આજે આમ આદમી પાર્ટીની જે અમારા સાથી મિત્રો રોહિતભાઈ અને મહેશભાઈ કોટડિયા જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા, ત્યારે પણ આજે અમારા એક ફૂલહારના કાર્યક્રમની અંદર ગામની અંદર ભાજપના ભૂંડ ભક્તો દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કોઈને ત્યાં જવાનું નથી. આ એની જૂની પરંપરા છે. આ રંગાબીલાની ભાજપ અને અહીંના મળતિયાઓ અને અહીંના MLA નાના ગામની અંદર નાના ખેડૂતોને અંદર
એવી ધાક અને ધમકીઓ સરકારી મારફત અને સહકારી સંસ્થાઓ મારફત દબાવી રહ્યા છે. અહીં એક અમે અમારી રીત પ્રમાણે અમે એને પણ એક કડદા કાંડનું કોકડું માની છીએ. ખેડૂતને ઇમોશનલ કરે છે, ખેડૂતને દબાવે છે કે તમે કડદા કાંડની અંદર ક્યાંય ઉજાગરા કરશો, ક્યાંય આવું કરશો તો અમે તમારી સહકારીની અંદર નવા જૂનું નહીં કરી દે. કોઈ એના બાપની સંસ્થા નથી. આવા નાના નાના ખેડૂતોને દબાવવા માગે છે. તો હું મીડિયાના માધ્યમથી જયેશભાઈને જાણ કરું છું કે હવે ખેડૂતોને દબાવવાની સિસ્ટમ બંધ કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, એની અંદર મારી તાલુકા પંચાયતની ટીમ, 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો તમારી સામે દિલથી તમારે જે લડાઈ લડવી હોય એ લડાઈથી લડશું અને તમને કડદા કાંડનું કોકડું ભાજપને ભગાવવામાં અમને મદદરૂપ થશે. આજે ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે, એની અંદર સૂતેલી આત્મા પણ જાગી ગઈ છે. જેમ કે આજે રોહિતભાઈ હોય, મહેશભાઈ કોટડિયા હોય, 22ની અંદર મેં કીધું હતું કે આ બે મારા હાથ છે અને અત્યારે હું કહું છું કે રોહિત અને મહેશ બે મારા હાથ છે. એને જ્યાં જરૂર પડશે, જેવી જરૂર પડશે ત્યાં હું એની સાથે દિલથી લડીશ અને જે જરૂરિયાત જયેશ રાદડિયા એની ગુંડાની તોડકી ઉતારશે તો એના હું ગુંડાશાહીથી લડીશ. આ મારું મીડિયાના માધ્યમથી હું એને ચેતવણી આપું છું.